आज वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर बजट को लेकर चर्चा हुई थी, जिस दौरान पालिका की आय बढ़ाने पर जोर दिया गया था। वडोदरा महानगर पालिका के म्यूनिसिपल कमिश्नर दिलीप राणा की ओर से साल 2025-26 का ड्राफ्ट बजट पेश किया गया था। तब बजट को लेकर आज पालिका की बड़ी कचहरी पर चर्चा की जा रही थी। स्थायी के सदस्यों की ओर से रेवेन्यू खर्च और रेवेन्यू आय को लेकर चर्चाएं की जा रही थी। तब पालिका के आय के स्रोत किस तरीके से बढ़ाए जाए और खर्च को किस तरीके से घटाया जाए, इस विषय पर ज्यादा जोरदार चर्चाएं हुई थी। तब इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी भी दी। वडोदरा कॉर्पोरेशनના બજેટમાં આવતા વિવિધ હેડ હેઠળ આજે રેવન્યુ જમા એટલે જે રીકરન્ટ આવક થાય છે એ બાબતની ચર્ચા કરવામાં આવી તથા રેવન્યુ ખર્ચ બાબતની પણ ચર્ચા કરવામાં આવી। ખાસ કરીને રેવન્યુ ખર્ચમાં તો રીકરન્ટ ખર્ચ થતા હોય કયા જગ્યાએ ખર્ચ બચાવી શકાય, અલગ અલગ ટાઇટલ હેઠળ જે રેવન્યુ ખર્ચ થાય છે અને જ્યાં જ્યાં બચત પોસિબલ છે એ પ્રમાણેના સૂચનો કરવામાં આવ્યા છે। રેવન્યુ જમામાં ખાસ કરીને જે આવકના સ્ત્રોત છે એ આવકના સ્ત્રોતો માટે જે મેનેજમેન્ટ થઈ રહ્યું છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ દ્વારા એ વધુ એફિશિયન્ટ બને, વધુ એકાઉન્ટેબલ બને, વધુ રિસ્પોન્સિબલ બને એ દિશામાં તમામ એચઓડી તમામ સ્ટાફના રેવન્યુ એમસી હોય એમને સૂચિત કરવામાં આવ્યા છે। ખાસ કરીને જૂના બાકી પડતા વેરા લગભગ એની અમાઉન્ટ 600 કરોડની આસપાસ છે, એ આ વર્ષે મોટામાં મોટી રિકવરી કરી શકાય એ પ્રમાણેના ટાર્ગેટ, એ પ્રમાણેના એક્શન પ્લાન આપવામાં આવ્યા છે। ઓડિટ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રી ઓડિટ, પોસ્ટ ઓડિટ થાય અને જે રેવન્યુ જમા છે એટલે આવક છે એના પણ ઓડિટ થાય, જેથી કરીને પ્રોપર સમય આપણને ખબર પડી જાય કે આવકમાં ઘટાડો થઈ રહ્યો છે તો જે તે ડિપાર્ટમેન્ટને સૂચિત કરી શકાય। કોઈ નાના કારણોને લીધે આવક અટકતી હોય તો એની પર કરેક્ટિવ સ્ટેપ લઈ અને आवक વધારી શકાય। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।